નમસ્કાર. અમરેલી જિલ્લાના ચલાલામાં આરોગ્ય માટે એક સરાહનીય પહેલ. ધારી તાલુકાના ચલાલા ખાતે તારીખ 19 એપ્રિલે મફત આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ટાઈમ અનુકૂળ આયુર્વેદના ધીરુ ચલાલાવાડાની આગેવાનીમાં જૈન મહાજન વાડી ખાતે યોજાનારા આ કેમ્પમાં કમર ઘૂંટણના દુખાવાથી લઈ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને ચામડીના રોગો સહિત વિવિધ બીમારીઓ માટે નિદાન અને માર્ગદર્શન આપવામાં આવશે. સવારે 9 થી 12 અને બપોરે 1 થી 4 વાગ્યા સુધી ચાલનારા આ કેમ્પમાં મફત તપાસ સાથે ઓછી કિંમતે દવાઓ અને જીવનશૈલી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે. આયોજકો દ્વારા વધુમાં વધુ લોકોને કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. પેટના રોગો જેવા કે ગેસ, એસિડિટી, અપચો વગેરે થતા હોય છે. એમાં આયુર્વેદને એમ કહેવાય છે કે મંદ અગ્નિ સર્વ રોગો જાય તે, એટલે કે પાચન અગ્નિ જો મંદ થઈ જાય એ જ તે બધા રોગોનું મૂળ છે. જો આપણે એને ટ્રીટ કરી શકીએ અગ્નિને, પેટની અગ્નિને, એટલે બધા રોગો સહેલાઈથી ટ્રીટ થઈ શકે એમ છે. એટલે આપણે અગ્નિને ટ્રીટ કરવા માટે આયુર્વેદ પદ્ધતિ અપનાવવી જોઈએ, જેથી સર્વ રોગો નાશ પામે છે જડમૂળથી. ગોઠવ્યો છે આયુર્વેદિક, એમાં કયા કયા રોગની સારવાર મળશે અને કેવી રીતે મળશે? આપણે આયુર્વેદિક કેમ્પ રાખ્યો 19 તારીખ રવિવાર, 4થો મહિનો અને 2026 જૈન મહાજનવાડીમાં ચલાલા ખાતે રાખેલ છે. તો એમની માટે 4 ઓપીડી રાખી છે. એમાં એક ડૉક્ટર છે વૈભવભાઈ ચાવલિયા છે. એ ગેસ, એસિડિટી, પેટની હરેક સમસ્યાનો ઈલાજ વૈભવભાઈ કરવાના છે. તે પછી સાંધાને માટે દુખાવા માટે મોહિલભાઈ મકવાણા છે. એ શરીરના સાંધાના કોઈ પણ જાતના દુખાવા હોય એની માટે છે. તે પછી મારી બાજુમાં બીજા બેઠા છે મિતભાઈ પટેલ છે. એ ચામડીના સ્પેશિયલ ડૉક્ટર છે, સ્કિન સ્પેશિયલિસ્ટ છે. એટલે એ ચામડી માટે જોવાના છે. અને કોમલબેન વાટિકિયા એ આવી રહ્યા છે, હવે એ આવવાના છે. એ ડાયાબિટીસની એની માટે છે. હવે વિશેષ તો હું કહું એની કરતાં મોહિલભાઈને કહે આ આયુર્વેદિક વિશે, આ કેમ્પ વિશે વાત કરશે. તો આ કેમ્પમાં મેઇન 4 ઓપીડી રાખેલી છે, એની વાત તો કરી. પણ એની પહેલાં આપણે ધન્વંતરી ભગવાનને, જે આયુર્વેદના દેવતા છે, એમને આશીર્વાદ લેવા માટે કે બધા જ લોકોને નિરોગી બનાવે અને રોગ મુક્ત જીવન જીવે એવા આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આપણે ધન્વંતરી ભગવાનનો યજ્ઞ રાખેલો છે. તો 8 વાગે યજ્ઞ સ્ટાર્ટ થશે. પછી 8 થી 9 યજ્ઞ ચાલશે, જેમાં જે લોકો આવવાના છે તે બધાનાથી આહુતિ અપાવશું અને બધાને કૃપા પ્રાપ્ત થાય ધન્વંતરી ભગવાનની, એવું કરશું. અને બાકીની 4 ઓપીડી 9 વાગે સ્ટાર્ટ થવાની છે, જેમાં તમને કોઈ પણ પ્રકારના રોગ હશે તો એના જે અલગ અલગ ડૉક્ટર આવવાના છે એ બધા ડૉક્ટર તમારે જે કંઈ રોગનું નિદાન કરવાના છે. અને ટ્રીટમેન્ટ પણ જે કંઈ પ્રોસિજર હશે રોગ પ્રમાણે તે ટ્રીટમેન્ટ આપશે. અને દવાઓ જે રાહત દરે મળી રહેશે ત્યાંથી જ, કેમ્પમાંથી જ. એમાં કયા પ્રકારનો ચાર્જ રાખવામાં આવ્યો છે? ચાર્જ જે દવાઓ છે એનો રાખવામાં આવ્યો છે. નિદાનનો કોઈ ચાર્જ નથી, ડૉક્ટર ફીસ નથી લેવાના. માત્ર જે દવાઓનો જે ન્યૂનતમ ચાર્જ હશે એ જ લેવામાં આવશે. બીજો કોઈ પ્રકારનો ચાર્જ નથી રાખેલો. કેટલા દર્દીઓ ભાગ લેશે અંદાજે? અંદાજિત વિચાર એવો છે કે 100 જેટલા દર્દીઓ ભેગા થવાના છે. અને રજિસ્ટ્રેશન ને એવું ઘણું બધું આવ્યું છે, કોલ આવ્યા છે બધાના કેસ નોંધાવવા માટે. ચામડીના રોગ વિશે હું એટલું કહેવા માંગીશ કે ઘણા એવા પેશન્ટ આવે છે કે ઘણી બધી તેઓ સ્ટીરોઇડ લઈ ચૂક્યા છે, તો છતાં પણ તેમને કોઈ પણ પ્રકારની રાહત મળી નથી. તો આયુર્વેદિક ટ્રીટમેન્ટ એમાં સૌથી બેસ્ટ છે. આયુર્વેદિક ટ્રીટમેન્ટથી જે ચામડીના રોગો છે તે જળમૂળથી મટી શકે છે અને ફરીવારથી એ થઈ શકતા નથી. એટલે હું કહી શકીશ કે ચામડીના રોગોની જરૂરથી ટ્રીટમેન્ટ આયુર્વેદિકથી જ કરવી જોઈએ. એમાં અંદાજે કેટલો ખર્ચો આવતો છે? આયુર્વેદિક ટ્રીટમેન્ટ તો એમાં દવાનો જ ખર્ચો અને પ્રોસિજર છે તે અમે કરવાના છીએ, તો એ ન્યૂનતમ ખર્ચે બહુ માઇનર ચાર્જમાં થઈ શકે એમ છે. એમાં કોઈ એટલી બધી કોઈ હાઈ ફી નથી. બીજું ડાયાબિટીસના અંતે? તો ડાયાબિટીસ, બીપીના ઘણાને એવા સવાલ હોય છે કે જીવનભર દવા લેવી પડે. હા, લાઈફ ટાઈમ. બધાને હવે ઘણી શંકાઓ હોય છે, પણ આ એકદમ ખોટી વાત છે. ડાયાબિટીસ ને બીપી જો તમે
એલોપેથી દવા લ્યો છો તો એ ડૉક્ટર તો કોઈ દિવસ તમને છોડાવવાના જ નથી, એની દવા તમારે રેગ્યુલર લેવી પડે. પણ જો તમે આયુર્વેદમાં આવો છો અને આયુર્વેદ દવાથી તમે એકવાર ડાયાબિટીસ અને એ કંટ્રોલ કરી લ્યો એટલે આયુર્વેદિક દવાથી એ મટી શકે છે. હવે એ તમારા ઉપર છે કે તમે કેટલા ટાઈમે આવો છો. હવે 10-15 વર્ષ સુધી તમે દવાઓ લીધેલી હોય તો એને થોડોક ટાઈમ લઈને મટાડે, પણ આયુર્વેદ એને મટાડી શકે છે. એવું જરાય જરૂરી નથી કે ડાયાબિટીસ અને બીપીની દવા જીવનભર લેવી પડે.